બાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તડામાર તૈયારી શરૂ કરવામાં આવી। રથયાત્રાના રૂટના વિકાસ કાર્યનું 95% કામ પૂરું થઈ ગયું છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। જગન્નાથ મંદિરથી નીકળતી ભવ્ય રથયાત્રાને ધ્યાનમાં રાખી એએમસી દ્વારા જમાલપુર 4 રસ્તાથી દાણીપીઠ સુધીના અંદાજે 1200 મીટર માર્ગનું નવીનીકરણ કરાઈ રહ્યું છે। 19 કરોડથી વધુના ખર્ચે ચાલી રહેલા આ પ્રોજેક્ટમાં 95% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। રથયાત્રાના રૂટ પર પ્લાન્ટેશન, સેન્ટર લાઇટિંગ, ગ્રીન પેચ અને કોટા ગ્રેનાઇટ સ્ટોનના પેવમેન્ટ સાથે ફૂટપાથ બનાવાઈ રહ્યું છે। મંદિરના પ્રવેશ દ્વાર અને ગેટ નંબર 2 પાસે કલાત્મક પેવિંગ અને વિશાળ પ્લાઝાનું નિર્માણ થઈ રહ્યું છે। સાથે જ જમાલપુર દરવાજા, ચકલા, વૈશ્ય સભા, શાહ અલી ગામધણી દરગાહ અને ખમાસા જેવા મહત્વના જંકશનોનું ટેબલ ટોપ, આઇલેન્ડ, શિલ્પકૃતિઓ, પ્લેસ મેકિંગ અને હેંગિંગ લાઇટ સાથે પુનઃ ડિઝાઇનની કામગીરી કરાઈ રહી છે। રથયાત્રાને લઈને જમાલપુરથી ખમાસા સુધીના રૂટને નવો ઓપ આપવામાં આવશે। ભગવાનના દર્શન માટે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે સુવિધાસભર માર્ગ તૈયાર કરવામાં આવશે। જગતના નાથની રથયાત્રા આ વખતે વધારે દિવ્યતા અને ભવ્યતા સાથે નીકળે તે પ્રકારનું આયોજન કરાઈ રહ્યું છે। જે રીતે આ પ્લાઝા તૈયાર કરવામાં આવ્યો છે તે પ્લાઝા છેલ્લા કેટલાય મહિનાઓથી કામગીરી ચાલતી હતી, પરંતુ હવે રથયાત્રા પહેલાં કોઈ પણ ભોગે આ કામગીરી પૂર્ણ થઈ જાય તે પ્રકારના આયોજનમાં કોર્પોરેશન લાગ્યું છે। 19 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ સમગ્ર પ્રોજેક્ટનું કામ હવે પૂર્ણતાના આરે છે। ત્યારે આ વખતની જે રથયાત્રા છે તે રથયાત્રામાં જે આ પ્લાઝા છે તે એક વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે।